સમજીએ આગળ ક્લાઇમેટ ચેન્જ, બરાબર? તો UNFCCC ની જે બેઠક યોજાય છે એમાં વિશ્વના જે તમામ નેતાઓ છે એ આવતા હોય છે ત્યાં, અને આવનારા વર્ષોની અંદર આપણે ક્લાઇમેટ ચેન્જ માટે શું કરી શકીએ, શું એજન્ડા નક્કી કરી શકીએ, ઓકે, તો એની વાતો થતી હોય છે, એજન્ડા ફિક્સ કરવામાં આવતા હોય છે, બરાબર છે, જે આપ જાણતા હશો. તો એની જે COP 29 છે એ ક્યાં થશે? એ થશે બાકુમાં. ક્યાં થશે? બાકુ. બાકુ ક્યાં છે? અઝરબૈજાનની અંદર. તો UNFCCC ની ઓછામાં ઓછી 5-6 જેવી બેઠકો તમને ખબર હોવી જોઈએ. ચલો સમજીએ. તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ COP 26 એ આપણા માટે ખૂબ જ મહત્વની છે. કેમ કે COP 26 યોજાઈ હતી સ્કોટલેન્ડના શહેર ગ્લાસગોની અંદર. ત્યાં આપણા મોદીજી પંચ અમૃત એક્શન પ્લાન આપે છે, જેના અંતર્ગત આપણે ભારતને